નરે તારીખ આજે 19 ડિસેમ્બર 2023 આપણે આ લગભગ છેલ્લા 3-4 દિવસથી વચનામૃત વાંચી રહ્યા છે. પહેલાં આપણે અંત્યનું 36મું જોયું, હવે આ અંત્યનું 37મું વચનામૃત. આ વચનામૃતમાં એવું આવ્યું કે ભાઈ ભગવાનનું એક વખત કોઈને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તો પછી ગમે તેવા દેશ કાળ ક્રિયા સંગ આવે તો એ જ્ઞાનનો જે લેશ માત્ર જે છે તે જતો નથી. અને પછી કાલે આપણે એ દ્રષ્ટાંતમાં જોયું કે ભાઈ જળભરત જેવા જે કોઈ હતા તે કે ભાઈ બીજા જે કોઈ એમ કહે કે આ જગતમાં આપણે જોઈએ તો કોઈ ગરીબ માણસ હોય અને એ પછી ગરીબ હોય અને વધારે ગરીબ થાય તો જેવું ખાતો એવું જ ખાય તો એને તો કંઈ બહુ ફરક નહીં પડતો. પણ જે પૈસાદાર હોય, સાહુકાર કા રાજા હોય અને એને એમ કહે કે રાજા હોય ત્યારે ભારે ભારે વસ્ત્ર આભૂષણ ધારણ કરતો હોય, ભારે ભારે ખોરાક હોય એનો સારામાં સારો, પણ પછી જ્યારે એમ કહે કે પ્રારબ્ધે કરીને કે કોઈ બીજી કંઈ શત્રુ કહે એને પીડા કરે કે એવી કોઈ પણ રીતે એ જો એની મૂળ પરિસ્થિતિમાંથી નીચે પડી જાય અને એના દાડા બગડે તો પછી એમ કહે કે એને કેવું કે બાફેલી ટેટીને પીપરીઓ અને બધું જે ન ખાવાનું જેવું તેવું ખાઈને જીવન ગુજારવું પડે. પણ ત્યારે એને પહેલાં જે સુખ ભોગવું હોય, સારું સારું ખાવા પીવાનું, એ બધું યાદ હોય અને એ સુખે કરીને એને યાદ હોય કે હું આવું સુખ ભોગવતો હતો. હવે એને એ સુખ કેમ યાદ છે? કારણ કે પહેલાં એને એવું સુખ ભોગવું છે એટલે. પણ પેલો પહેલાં પણ ગરીબ હતો ને પછી વધારે ગરીબ થયો તો એને કંઈ બહુ યાદ નહીં આવે, કારણ કે એ તો પહેલાં ગરીબ હતો ને હવે પણ ગરીબ જ છે. સમજી ગયા? એટલે ભગવાન એ કહે છે કે ભાઈ જે વ્યક્તિએ ભગવાન સંબંધી સુખ જેને થયું છે, કે જેને એવું જ્ઞાન થયું છે, નિશ્ચયાત્મક જ્ઞાન ભગવાનના સ્વરૂપ સંબંધી, હવે એના લીધે એને એ પ્રકારે એનો આનંદ છે કે સુખ છે, તો પછી દેશકાળ ક્રિયાસંગ ગમે એટલા બગડે પણ પેલો એ સુખ જે છે એને કદાપી ભૂલતો નથી. અરે બીજા જન્મે પણ નહીં ભૂલતો. એ આપણે જળભરતના ઉદાહરણ થકી જોયું અને એવું આપણા જીવનમાં ઘણી વખત થાય છે. આપણા જીવનમાં એવા ઘણા કામ હોય કે જે તમે ફર્સ્ટ ટાઈમ કરતા હો, પહેલી વખત કરતા હો, પણ એ કામ તમને નવા નહીં લાગે, તમે એક સરળતાથી કરી નાખો. અને બીજા ઘણા કામ એવા હોય કે જે તમે કરવા જાઓ ને તો ઘણી વખત અત્યારે કરવા જાઓ તો પણ ન થતા હોય તમારાથી, તમારો હાથ નહીં બેસે, તમે જરા એમાં ડેફ એન્ડ ડમ થઈ જાઓ, મગજ તમારું કામ ન કરે. એટલે એનો મતલબ એવો છે કે એ જે વિષય જે છે નવું કામ આદરવાનો, એ વિષય પહેલાં તમારા જ્ઞાનની ત્રિજ્યામાં આવેલો હતો નહીં. એ વિષય હજુ પહેલી વખત તમને ગ્રાહ્ય થયો છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે જ્ઞાતા જીવ છે અને એનો જે વિષય જે જ્ઞેય, એ જ્ઞેય વિષય જે છે તે બદલાયા કરે છે, સમજો. જ્ઞાતા તો સ્થિર છે, એ તો એનો એ રહી છે, જ્ઞાતા નહીં બદલાતો જીવાત્મા. એ તો શરીર ભલે બદલાયા કરે પણ એ જ્ઞાતા તો બદલાતો નથી. એના વિષયો જે છે તે બદલાયા. હવે જ્ઞાતાનો હકીકતમાં ખરો અર્થ શું થાય તે સાંભળો તમે. આત્માને જ્ઞાન સ્વરૂપ કયો અને જ્ઞાન નામનો ગુણ એને જોડે રહેલો છે એટલે એને જ્ઞાતા પણ કયો. જ્ઞાતાનો અર્થ એવો નથી કે બધું જાણે છે. આ લોકો બહુ ભૂલ કરે છે અહીંયા. બધું કોઈ જાણી જ ન શકે, કારણ કે ભગવાને લોયાના 7મામાં કહ્યું એ પ્રમાણે અનેક પ્રકારના, અનંત પ્રકારના આ દુનિયામાં વિષય છે. અને બધા વિષય કંઈ આપણા ધર્મબુદ્ધ જ્ઞાન હોય એની સીમાની અંદર થોડા આવતા હોય, કારણ કે આપણું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે સીમિત છે, લિમિટેડ છે, સમજો. તો એ આપણા ધર્મબુદ્ધ જ્ઞાનની સીમિતમાં જેટલા વિષયો આવે કે જે વિષયોને આપણે એ પ્રમાણે ગ્રહણ કરીએ કે અંગીકાર કરીએ કે આ વિષય તરીકે એને લઈએ ત્યારે આપણે એના વિશે જાણકારી કે માહિતી મળે ને. એટલે જ્ઞાતાનો અર્થ ઘણા લોકો એવું કહે તો પછી બધું નહીં જાણી જાય. જીવાત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો પછી કેમ આવું હોય કે બધું જ નહીં જાણતો? જ્ઞાન સ્વરૂપ છે એટલે એનો અર્થ એવો છે જાણનારો. હવે જાણનારો શબ્દ જે છે ને તે કેવો છે સમજો, કે એ જાણવું જે છે તે એનો ગુણધર્મ છે કે એનો લક્ષણ છે જીવનું. પણ એ જાણે શું? જે એના વિષયમાં આવે કે જેને એ પોતાનો વિષય બનાવે તે, એટલે જે એના ધર્મબુદ્ધાની કેપેસિટીની અંદર આવે એને જે જાણે. અત્યારે તમારા ઘરે શું થઈ રહ્યું તમે જાણો છો? તમારું જ ઘર છે. તમારા ઘરે અત્યારે શું ગતિવિધિ થાય તમે જાણો છો? તમારા પોતાના જ ઘરની વાત કરું. કેમ નહીં જાણતા? ચાલો હું તમને એમ સવાલ પૂછ્યું, કેમ નહીં જાણતા? તમે કહ્યું યાર હું અહીંયા બેઠેલો છું તો મારા ઘરે શું થાય તો મને થોડી ખબર હોય. આ ભાઈ કે મારું ઘર તો અહીંયાથી 16-20 કિલોમીટર દૂર છે, પેલા ભાઈ કહે કે 5 કિલોમીટર દૂર છે. આ જીગર કે અહીંયા છે તો પણ મને નહીં ખબર, તો આટલા દૂરની કાં ખબર હોય? કેમ?
એ જે ઘર નામનો વિષય જે છે કે એ ઘરના વ્યક્તિઓ જે છે તે અત્યારે તમારા ધર્મભૂત જ્ઞાનની સીમાની બહાર છે. એ તમારા ધર્મભૂત જ્ઞાનના વિષયની અંદર નથી. અને જેને દૂરદર્શન કે દૂરદ્રષ્ટિ કે બીજી જે કોઈ વિદ્યા મળી હોય શીખવા, તો એનાથી શું થયું હોય તો એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થઈ ગયો હોય, એને કારણે એને દૂરદર્શન થતું હોય. સમજો બરાબર? એ એના ધર્મભૂત જ્ઞાનના વિસ્તારને કારણે એને દૂરદર્શન થયું છે કે ઘણા સિદ્ધો હોય કે ઋષિમુનિ હોય તે બેઠા બેઠા અહીંયા બેઠા બેઠા બ્રહ્માંડમાં શું ગતિવિધિ ક્યાં ચાલે છે તે એને બેઠા બેઠા ખબર પડે. તો એને જે એ દૂરદર્શનની વિદ્યા કે એને જે એ ગુણ પ્રાપ્ત થયો તે કેને કારણે? એના ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થયો. કેમ કે એને ભગવાનની ઉપાસના કરી કે કોઈ સાધુ બાધુને રાજી કરી નાખ્યા, મોટા પુરુષને સત્પુરુષને રાજી કર્યા, એના આશીર્વાદે કરીને એને એ પ્રમાણે સિદ્ધિ મળી. સમજો? એટલે એનું ધર્મભૂત જ્ઞાન વિસ્તારને પામ્યું. હવે એનું ધર્મભૂત જ્ઞાન વિસ્તારને પામ્યું એટલે એ જે વિષયો એનાથી દૂર છે, આપણાથી સામાન્ય વ્યક્તિથી, તે એના માટે દૂર નથી, આપણા માટે દૂર છે. અને જ્યારે એ જીવ પોતે ભગવાનના ધામમાં જાય અને એનો મોક્ષ થઈ જાય ત્યારે એ ધર્મી પોતે એટલે આત્મા જે પોતે ધર્મી જે છે, જેનું અહીંયા લિમિટેડ ધર્મ એટલે એનું ધર્મભૂત જ્ઞાન અહીંયા લિમિટેડ છે, મર્યાદિત છે, એ ત્યાં જઈને વિસ્તારને પામી જાય. એટલે ત્યાં જઈને મુક્ત અવસ્થામાં પહોંચીને એ જીવને અનંત કોટી બ્રહ્માંડમાં શું ઘટના ઘટે છે તે બધી ખબર પડે અને એ પણ સ્વતંત્ર થઈ જાય. અત્યારે આપણે સ્વતંત્ર નથી. કાર કર્મ અને માયાથી સ્વતંત્ર થાય. અત્યારે આપણે કાર કર્મ અને માયા આ ત્રણથી સ્વતંત્ર નથી. બરાબર? શરીરમાં જે કંઈ જે સમયે ગતિવિધિઓ થવાની છે તે થાય છે, એટલે આપણે કાળથી સ્વતંત્ર નથી. આ લોકમાં આપણા જન્મની જે તારીખે કે જે સમયે આપણો જન્મ થયો એમાં આપણો પોતાનો કોઈ હાથ નથી. આપણે નક્કી કરી નહીં શકતા હતા કે આપણો કયા કુળમાં જન્મ થશે, આપણા કોણ મા બાપ હશે, કયા સમયે. નહીં તો બધા કહે કે આપણે કુંડળી સેટ કરી દઈએ, બધા મોટા પુરુષનો કે ભગવાનનો અવતાર થાય તેવા સમયે જ આપણો જન્મ ન થાય. તો પછી આપણે સુખ દુઃખ કેમ આવે? બધા યોગ આપણે સુધારી ન નાખીએ? એટલે આપણે કાળથી સ્વતંત્ર નથી. સમજજો, એ કાળ જે છે તે જ્યારે આપણે પરમાત્માની ઈચ્છાથી જે સમયે પૂર્વે જે કર્મ કર્યા હોય અને અત્યારે એના જે કંઈ પ્રારબ્ધ પ્રમાણે આપણે લેખાજોખા હોય કે ભોગવવાનું હોય એ પ્રમાણે પરમાત્મા આપણે એ સમયે એ કુળમાં એ મા બાપ દ્વારા જન્મ આપે. એટલે આપણે સ્વતંત્ર જન્મ લેવામાં નથી. અહીં સુખ દુઃખ ભોગવવામાં પણ આપણે સ્વતંત્ર નથી. નહીં તો બધા સુખી જ થાય ને. કોને દુઃખ ગમે છે? કોણ ઝૂંપડપટ્ટીમાં જન્મે? બધા મોટા મોટા રોલ્સ રોય ફેમિલીમાં ના જન્મે. કોઈ ગરીબને ત્યાં આવે ખરો? કોઈ ઝૂંપડપટ્ટીમાં આવે ખરો? બધાને મુકેશ અંબાની જ યાદ આવે મારી જેમ. બરાબર? પેલા બેને તો હું બહુ મારું. બરાબર? કયા બે તે તમે સમજ્યા હશો? બરાબર? પેલા બે દૂધવાળા છે ને, એને તો ધોઈ નાખું બેઉને, દૂધ વેચતા કરી નાખું. પણ એ ભાગ્યશાળી છે એટલે એ લોકો ત્યાં છે. કેમ? એ મારે નક્કી નહીં કરવાનું, એ ભગવાને નક્કી કરેલું છે. એટલે એ બંને દૂધવાળા જે છે તે ત્યાં છે. સમજો? અને હું અહીંયા છું. સમજી ગયા મારી વાત? એટલે એ આપણા હાથમાં નથી. સુખ દુઃખ આપણા હાથમાં નહીં, એ નહીં હાથમાં. બાકી જીવનમાં જે કોઈ ગતિવિધિ પ્રારબ્ધે કરીને ચાલે છે, જે આપણા વિધિના લખ્યા લેખ બ્રહ્માજી લખી ગયા છઠ્ઠીને દિવસે, એ જે તમને મળનારું ધન કે તમને મળનારી પ્રસિદ્ધિ કે તમને મળનારી વિદ્યા કે તમને મળનારી પત્ની, તમારો જન્મ અને છેલ્લે તમારું મૃત્યુ, આ બધું બ્રહ્માજી તમારું છઠ્ઠીને દાડે આવીને જય સ્વામિનારાયણ લખાઈ જાય. ઇટ ઇઝ ઓલ પ્રી એસ્ટિમેટેડ ડેસ્ટિની. સમજો? જેને ડેસ્ટિની આપણે કહીએ છીએ ને, વિધાતા જે લખવાના હોય તો બધું છઠ્ઠીને દિવસે બ્રહ્માજી દ્વારા લખાઈ જાય. હવે આમાં આપણે પોતે એ કર્મ કરવામાં પહેલાં સ્વતંત્ર હતા, પણ પ્રારબ્ધ જે બન્યું તેમાં બ્રહ્માજી પણ તમે એને કંઈ લાગવક લગાવવાની કેવું તો લાગવક લાગે નહીં, અને જે લખાઈ ગયું તે લખાઈ ગયું, પછી એ કંઈ મિથ્યા થવાનું નથી. એટલે આપણે એમાં સ્વતંત્ર નથી, એને ભોગવીએ જ છૂટકો. આ થયું કાળનું પરિણામ
પ્રારબ્ધનું. કર્મમાં આવી ગયું એટલે પ્રારબ્ધ પણ આવી ગયું, એટલે કર્મ અને કાળ બે ભેગા થઈ ગયા. પ્રારબ્ધ જે તમારું બન્યું એ તમારા કર્મ દ્વારા બન્યું. અને પછી ત્રીજા નંબર પર માયા આવે. બહાર વરસાદ વરસતો હોય, તમે રેઇનકોટ પહેરી શકો કે અહીંયા બેસી શકો કાં છત્રી લઈને જાઓ, પણ પછી તમે એમ કહો કે હું નીકળું ને ભીનો ન થાઉં, એ શક્યતા નથી. કેમ? એ પ્રકૃતિનું કાર્ય કરે છે. ચોમાસામાં વરસાદ થવો કે શિયાળામાં ઠંડી પડવી કે ઉનાળામાં ગરમી પડવી, પછી તમે કહો કે ના ગમે એટલી ગરમી પડતી હોય, મારે ગરમી પડવી જ નહીં જોઈએ, મને ગરમી નહીં લાગવી જોઈએ, મારે ત્યાં ગરમી ના પડવી જોઈએ. નોટ પોસિબલ. જ્યારે જે પ્રકૃતિનું કામ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે જ થવાનું, એમાં તમે કંઈ કરી ન શકો. અને માયા જે એનું કાર્ય કરે છે તે કરવાની જ છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય કે પંચ વિષય જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે છે, અને એમાં તમને જેને વિશે જે રૂચિ છે તે પ્રમાણે તમે એ કામ કરતા જ જાઓ. જોવું હોય તો તમને આંખની જરૂર છે, સાંભળવું હોય તો કાનની જરૂર છે, સૂંઘવું હોય તો નાકની જરૂર છે, સ્વાદ લેવો હોય તો જીભની જરૂર છે, બોલવું હોય તો જીભની જરૂર છે. તો છે. ખાવું હોય તો અનાજની જરૂર છે. કેમ? 24 તત્વનો દેહ કેનો બનેલો છે? માયાનો બનેલો છે. તો એ માયાના દેહને ટકાવવા માટે તમારે બહારથી બધું માયાનું ગ્રહણ કરવું પડશે ને. સમજો? તો એ તમે ગ્રહણ કરવાના, એના વગર તમને ચાલવાનું નથી. બરાબર? એટલે કાળ, કર્મ અને માયા એ ત્રણથી આપણે કેવા છે? હાવ પરતંત્ર છે. જ્યારે આ જીવ આ દેહ છોડીને ભગવાનના ધામમાં જાય ત્યારે એ કાળ, કર્મ અને માયા જે છે એ ત્રણેથી કેવો થઈ જાય? સ્વતંત્ર થઈ જાય. એ પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય. એને 6 ઉર્મિઓ જે કંઈ જન્મ મરણ હર્ષ શોક અને ભૂખ તરસ, એ 6 ઉર્મિઓથી એ પર થઈ જાય. અને અષ્ટગુણ જે છે, સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ વિશોક, એ અષ્ટગુણ અને એના પોતાના પ્રાપ્ત થઈ જાય. પણ એ ક્યારે થાય? કે જ્યારે એ ભગવાનની ઉપાસના કરે એ પહેલાં એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવાનનો નિશ્ચય હોય, અને એ ઉપાસના કરે અને એ ઉપાસના એની પરિપક્વ અવસ્થામાં પહોંચે ત્યારે એ ભગવાનના ધામમાં જાય ત્યારે આ બધું એને પ્રાપ્ત થાય. ત્યાં સુધી એને પુનરપી જન્મમ પુનરપી મરણમ કરતો હોય ત્યાં સુધી એનું આ ચક્ર આમને આમ ચાલુ રહે. એટલે આ ચક્ર બંધ કરવા માટે જે ભગવાનનું નિશ્ચયાત્મક જ્ઞાન જોઈએ એ આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા. એને પાછા આગળ વધારીએ તો શું કહ્યું? કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહીએ તો ભગવાનનો જે આકાર જે છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. એ આપણે કાલે જોયેલું કે આ બધાના પ્રકૃતિમાંથી આકાર થયા છે. એટલે કાળે કરીને શું થાય? અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે. એ કેવી રીતે થાય તે આપણે કાલે જોયેલું. ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ ચાલતું નથી. એવા જે ભગવાન છે તે ભગવાન જેવા તો એક જ ભગવાન છે, પણ બીજો કોઈ નથી. એ ભગવાન જેવા એક જ ભગવાન છે, બીજો કોઈ ભગવાન થવાને સમર્થ નથી. ત્યાં કોઈ ઇલેક્શન નથી ને ત્યાં કોઈ સિલેક્શન પણ નથી. ઓનલી વન ગોડ ઇઝ ધેર. અને એ જ ભગવાન બધા અવતાર ધારે છે ને એ જ ભગવાન એક હોવા છતાં અસંખ્ય રૂપ ધારે છે. સમજો? કારણ કે એ ભગવાનનું એ શું છે? યોગ કળાપણું છે. અને એ ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે. અહીંયા પાછું ભગવાને ડિફરન્સિએશન બતાવ્યું કે એ ભગવાનના ભક્તો જે છે ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં ગયા છે તો પણ એ બધા કેવા છે? પુરુષ છે. એટલે મુક્ત થઈને પણ એ પુરુષ જ છે. અને ભગવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ છે. સમજો? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે કોઈ બીજા ધર્મીની એનામાં રહેલા ધર્મોની નકલ કરો ત્યારે કદાચ તમે એના જેવા બીજા બધા ગુણો કેળવી નાખો, બધું થાય, પણ એ ધર્મીમાં અમુક એવા સાહજિક ગુણ હોય કે એને કરીને એ ધર્મીની અલગ ઓળખાણ રહી. અમિતાભ બચ્ચનની નકલ કરનારા ગમે એટલા આવે, પણ આજે પણ ઓરિજિનલ અમિતાભ બચ્ચન આવે એટલે તમે કહી દો કે આ ઓરિજિનલ છે ને આ અમિતાભ બચ્ચનની નકલ કરે છે. નકલ સારી કરે છે પણ ઓરિજિનલ અમિતાભ બચ્ચન તો આ જ છે. સમજો? એમ પરમાત્મા શું કરે છે કે બધા જેટલા પણ ભક્તો ભગવાનનું ભજન કરે ને એ બધાને ભગવાન મુક્ત અવસ્થામાં પહોંચાડે છે. અને સાયુજ્ય મુક્તિ આપે એટલે બધા ભગવાન જેવા અસંખ્ય કલ્યાણકારી ગુણો ભગવાન પોતાના દેહ જોવે અને દેહ પણ આપે.
અને સત્યકામ સત્ય સંકલ્પ એ પણ કરી દે એને, અને એને સ્વતંત્ર એટલો કરી નાખે કે અનંતકોટી બ્રહ્માંડમાં એ જ્યાં વિચરવું હોય ત્યાં વિચરી શકે. ધામમાં બેઠો થકો પણ વિચરી શકે. સ એકદા ભવિતિ દ્વિદા ત્રિદા એમ કરીને એને 1 2 3 સહસ્ત્ર દેહ ધારવા હોય તો એ પણ ધારી શકે. સમજો, એ મુક્ત. એવું નહીં કે મુક્ત આપણી જેમ એક જ દેહમાં રહી, ઘણા બધા દેહ પણ ધારી શકે છે, પણ તો પણ એ મુક્ત જે છે એ પુરુષ છે અને પરમાત્મા કોણ છે? પુરુષોત્તમ છે. કેમ? અનંત કોટી બ્રહ્માંડમાં જે અનંત કોટી જીવ જે છે એ જીવની અંદર અંતર્યામીપણે રહીને એ જીવને એના કર્મનું ફળ આપવું, આ કામ પરમાત્મા જ કરે છે, બીજો કોઈ કરે નહીં. અને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવો, આ કામ પણ પરમાત્મા જ કરે છે, બીજું કોઈ કરતું નથી. અને લક્ષ્મીજીના પતિ અનાદિકાળથી કોણ છે? એ પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. સમજો, એટલે પુરુષ અને પુરુષોત્તમમાં પણ ઘણો ફરક છે. ભગવાને કહ્યું છે વચનામૃતની અંદર કે એના બિંબમાં પણ ફરક છે. તેજે કરીને બધા તેજ પ્રકાશે કરીને સરખા, પણ સામર્થ્ય અને બિંબમાં ફરક. કેવી રીતે? આપણે ઉદાહરણ જોયું હતું ને, સૂર્યનો પ્રકાશ, બીજા તારાનો પ્રકાશ, ગ્રહોનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, નક્ષત્રોનો પ્રકાશ છે, બધા તેજે કરીને પ્રકાશમાન, એટલે સહજાતીય. પણ એ બધાના બિંબમાં પણ ફરક અને સામર્થ્યમાં પણ ફરક. સૂર્યનું સામર્થ્ય શું છે? અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં એ પ્રકાશમાન થાય એ બ્રહ્માંડને એ સમયે દિવસ થઈ જાય, દિનકર એ પ્રકાશમાન થઈ જાય, અને એના પ્રકાશને વિશે બીજા જે કોઈ ગ્રહ, નક્ષત્ર, ચંદ્ર, તારા એ બધા આવી જાય. ત્યારે બીજા બધા ભેગા મળે અત્યારે રાત્રે અને આકાશમાં ચમકે ખરા, પણ તો પણ એમનો પ્રકાશ સૂર્ય જેવો નથી. બિંબમાં પણ ફરક છે અને સામર્થ્યમાં પણ ફરક છે. સમજો, એક ભાઈ એવું કહેતા હતા કે તમે સભામાં બધાને ચાન્સ આપો, એ તો બેસીને બોલાવવાનો. મને ચાન્સ આપવામાં કોઈ વાંધો નથી, પણ પછી ગરબડ ઊભી થઈ જાય તો જવાબદારી કોની? સિદ્ધાંત ફેર થઈ જાય કે ગરબડ ઊભી થઈ જાય તો એ જવાબદારી કોણ લે? કે એ તો કંઈ નહીં, એમ કે તો બેસી જવાનું. મેં કહું તો પછી તો બહુ મગજમારી ઊભી થઈ જાય, બધા જ બેસી જાય તો બરાબર. એના માટે કોઈ જે કંઈ જવાબદારી હોય એના કંઈ ક્રાઇટેરિયા તો હોય ને. મેં કહું વગર ક્રાઇટેરિયા કોઈ પણ એમને એમ બેસી જાય તો બધી બહુ મગજમારી ઊભી થઈ જાય. સમજો, વ્યવસ્થા જ્યાં જેવી રીતે જળવાવી જોઈએ તો જળવાવી જ જોઈએ ને. સમજો, બરાબર. પછી એ ભાઈને એની 2-4 ભૂલ હતી, મેં સમજાવી, પછી ઠંડા પડી ગયા. હું તમે બેસો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ બેસો પછી ભૂલ ન પડે એ પ્રોબ્લેમ છે. થોડો એક પંખો ચાલુ કરી દો. થુસ્કમ છોડો તમ બહુ ગંધાતમ, ધડાકા છોડો તમ નહીં ગંધાતમ, ગેસમ ગેસમ ફાવમ ફાવમ. અહીંયા આવી જાઓ, કોઈ છોડી હમણાં જ ગરમ ગરમ. ચાલો, ઓકે, આગળ જઈએ. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ ભગવાનના સાધન્ય પ્રમાણે પામ્યા ધામમાં ભક્ત છે, તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ એ પુરુષ છે. ભગવાન પુરુષોત્તમ છે અને તે સર્વમાં શ્રેષ્ઠ છે, અને એમને ઉપાસ્ય છે અને સર્વના સ્વામી છે. ભગવાન શું છે? ઉપાસ્ય છે, અને પેલા જે ભક્તો જે છે તે બધા ઉપાસક છે. એ બધા ભગવાનની ઉપાસના કરે છે, સેવા કરે છે. અત્યારે આપણે જે બદ્ધ દશામાં છે ત્યારે પણ આપણે ઉપાસક છે, અને આપણે મુક્ત દશામાં પહોંચશું તો પણ આપણી એ ઉપાસના કે સેવા મટવાની નથી. આપણે જે ભગવાનની સેવા કરવાની છે, એટલે સ્વામી સેવ્ય ભાવ જે છે એ આપણો કોઈ કાળે મટવાનો નથી, એ યાદ રાખજો. પરમાત્મા હંમેશાને માટે આપણા સ્વામી જ રહેશે ને આપણે એના સેવક રહેશે. એટલે સ્વામી સેવ્ય ભાવ અનાદિકાળથી સિદ્ધ છે, અને એ સિદ્ધ એટલે એનો અર્થ એવો કે એ જેવો છે તેવો ને તેવો જ રહેવાનો. એટલે તમે મુક્ત થઈ જાઓ તો તમે માયાથી મુક્ત થાવ છો, પરમાત્માથી મુક્ત નહીં થતા, યાદ રાખજો. આ ઘણાને નહીં ખબર, ઘણાને મુક્તિની વ્યાખ્યા નહીં સમજ પડતી. પરમાત્માની આગળ કોઈ મુક્ત નહીં થતું. અક્ષરધામમાં જે મુક્તો જે છે તેનું સ્વાતંત્ર્ય કોની સામે છે? તો કાળ, કર્મ અને માયાથી છે. પરમાત્મા આગળ એ લોકો સ્વતંત્ર નથી પાછા. પરમાત્મા પોતે સંકલ્પ કરે કે મારે અહીંયા અવતાર ધારણ કરવો છે, અને મારી જોડે જે કોઈ મુક્તો જે છે તે પણ અવતાર ધારણ કરે તો બધા પરમાત્માની આગળ પાછળ ધડાધડ અવતાર ધારણ કરશે. રામચંદ્ર ભગવાન જોઈ લેવું, શ્રી કૃષ્ણ ભગવાન જોઈ લેવું, સ્વામિનારાયણ ભગવાન જોઈ લેવું, ત્યારે આવેલા ત્યારે બધી ટીમ લઈને જ આવે. વાંચવું હોય તો સત્સંગી જીવનમાં વાંચજો.
બદ્રિકાશ્રમમાં સાપ થયો એટલે જે બેઠેલા તે બધા ધડાધડ મહારાજની આગળ પાછળ આવવા માંડ્યા. બ્રાહ્મણને ત્યાં, કોઈ ક્ષત્રિયને ત્યાં, કોઈ વૈશ્યને ત્યાં. સમજો, સત્સંગી જીવન ગ્રંથ બોલે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનના સંકલ્પમાં બધાનો સંકલ્પ આવી જાય. એટલે મુક્ત જે થાય છે તે પેલો કાળ કર્મ અને માયાથી મુક્ત થાય છે. ભગવાન આગળ મુક્ત કોઈ નથી. સમજ્યા? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે, એ સ્વામી સેવક ભાવ જે છે તે કદાપી મટતો નથી. અને એ જીવે હંમેશા યાદ રાખવું કે ભાઈ હું ગમે એવો મોટો ભક્ત થઈ જાઉં, કે હું ગમે એટલી ભગવાનની સેવા કરું, ભલે આ લોકમાંથી મુકાઈને પરલોકમાં જાઉં, ગમે ત્યાં જાઉં, પણ મારા સ્વામી તો એ પરમાત્મા રહેવાના છે ને રહેવાના જ છે. એ કદાપી જવું જોઈએ નહીં. તમારા જીવમાં આ વાત ઉતરી જવી જોઈએ. કોઈ દિવસ આ ભૂલતા નહીં કે હું કોઈ કાળે સ્વામી થવાનો નથી. સ્વામી તો મારા પરમાત્મા જ છે. હું તો સેવક જ રહીશ. અને મારું જે સેવકપણું જે છે એમાં જ મને લાભ છે. એ સેવક બનવામાં જ લાભ છે. કારણ કે ભગવાન તો બહુ કૃપાળુ ને બહુ દયાળુ છે. આજે જ મેં રામચંદ્ર ભગવાનનો એક કિસ્સો સાંભળ્યો, બહુ સમજવા જેવો હતો. રામચંદ્ર ભગવાન જ્યારે વનને વિશે વિચરણ કરતા હતા અને સીતાજીનું હરણ થયું, ત્યારે રામચંદ્ર ભગવાન સીતાજીને શોધતા હતા. હવે રામચંદ્ર ભગવાનની મનુષ્ય લીલા એ બહુ ખતરનાક હતી. મા ઉમા પાર્વતી પણ એમાં ચક્કરમાં આવી ગયેલા. શિવજી તો રામ રામ કરતા હતા અને ત્યાં નારદજી આવ્યા. અને નારદજીએ ભગવાનને કહ્યું, એના કરતાં મેં જે માંગેલું એ મને દઈ દીધું હોત તો તમને શ્રાપ નહીં થયો હોત ને. મેં તમને શ્રાપ નહીં આપ્યો હોત ને કે મનુષ્ય રૂપે થાવ, તમે પણ જાઓ અને તમારી પત્નીના વિયોગે તમને પણ રડવું પડશે. એટલે મેં તમારી પાસે જે કોઈ પેલી પત્ની માંગેલી અને મને જો પત્ની મળી ગયો હોત ને, મેં તમને શ્રાપ નહીં આપ્યો હોત તો તમારી આજે આ હાલત ન થાત ને. એટલે ભગવાનને જોઈને નારદજી આવું કહ્યું, રામચંદ્ર ભગવાનને જોઈને. ત્યારે રામચંદ્ર ભગવાન હસ્યા. રામચંદ્ર ભગવાન કહે, તારી એ વાત બરાબર કે મેં તને તારી પત્નીથી વિયોગ રાખ્યો તારો, પણ કેમ રાખ્યો એ તને ખબર છે? કેમ મેં તને પત્ની ન પામવા દીધી એ તને ખબર છે? તું મારો ભક્ત છે, તું મારી શરણે હતો, અને જે મારી શરણે હોય એના રક્ષણની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની છે. અને એનું સૌથી મોટું રક્ષણ કેના દ્વારા કરું છું? તો મારી જ માયા દ્વારા કરું છું. પ્રહલાદજી આદિ જે કોઈ ભગવાનના ભક્તો જે છે તે ભગવાન પાસે શું માંગે? ભગવાનને શું કહ્યું કે તમે મારા આ શરીરની જે કોઈ રક્ષા કરી એને હું મારી ખરી રક્ષા માનતો નથી. પણ મારી ખરી રક્ષા તો હું ક્યારે માનીશ કે મારા બળવાન એવા ઇન્દ્રિયો અંતકરણ જે છે એનું તમે આ વિષય થકી કે માયા થકી રક્ષણ કરો, ત્યારે તમને હું મારા ખરા રક્ષક માનીશ. આવું કોણે કહેલું? પ્રહલાદજીએ કહ્યું. તો ભગવાન કહે, તમે મારી શરણમાં હતા અને તમે મારી પાસે માયા માંગતા હતા. જે માયાથી બચવા માટે તમે અને બીજા યોગી પુરુષો લાખો હજારો કરોડો વર્ષો સુધી તપ કરે છે, અને તમે પછી એના બદલામાં જ મારી પાસે માયા માંગતા હતા, તો હું તમને માયા આપું ખરો? એટલે તમે મને ભલે શ્રાપ દીધો, એ મને મંજૂર હતો, પણ તમે એ માયામાં જાઓ અને અટવાઓ એ મને મંજૂર હતું નહીં, કારણ કે તમે મારા સહારે હતા. એટલે પરમાત્મા કદાચ કોઈને અહીંયા બેઠેલા જે કોઈ છે તે, કે જે કોઈ સાંભળે છે તે બધાને આ એક નવો મેસેજ સંભળાવું છું, તે સાંભળો. મારો નથી, શાસ્ત્રોનો છે. તમને કદાચ માયામાં કોઈ વસ્તુ ન મળે, સમજો, કાં કોઈ હોય વસ્તુ તમારી પાસે અને એ કાળે કરીને કે પ્રારબ્ધે કરીને ભગવાન તમારી પાસેથી લઈ છીનવી લે, તો ભગવાનનો દોષ કાઢતા નહીં. પરમાત્માએ કરેલી એ તમારી ઉપર પરમ કૃપા છે. કેમ? પરમાત્મા જાણે છે કે એ તમારી પાસે વસ્તુ જે કંઈ કે વ્યક્તિ જે કોઈ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે એ પરમાત્માને પામી શકવાના નથી. એટલે તમે એ પરમાત્માને પામી જાઓ એટલા માટે તમારી એ પ્રિય વસ્તુ પરમાત્માએ તમારી પાસે કાં તો લઈ લીધી, કાં તો આપી જ નહીં, કાં તો પછી પ્રારબ્ધ યોગે કરીને તમને ને એને જુદા કરી દીધા. પણ ભગવાનનો કોઈ દિવસ અવગુણ લેતા નહીં. મોટા મોટા ઉદ્યોગપતિઓ શું કહે છે? पहले काबिल बनो, उसके बाद तुम्हें जो भी कुछ चाहिए वो अपने आप तुम्हारे पास आ जाएगा. अगर तुम काबिल नहीं हो तो कुछ भी अगर तुम्हें मिलेगा तो भी तुम उसको वापस खो दोगे.
એમ પરમાત્મા પોતે સત્યકામ સત્ય સંકલ્પ છે અને એ પરમાત્માને ખબર જ છે કે તમે કેટલું ઝેરવી શકો છો અને તમે કેટલું ઝેરવી શકતા નથી. એટલે એ એક મા જેમ પેલો બાળક નાનું તલવાર ઝાલવા જાય અને પોતાની જાતને જ નુકસાન પહોંચાડે અને પેલી મા એને બે તમાચા મારીને ભલે રડાવે પણ એને તલવાર ઝાલવા દે નહીં, એમ એ ભગવાન તમને એ વિષય કે એ વ્યક્તિથી દૂર રાખે છે. તમને ભલે બહુ દુઃખ થાય છે કે હું બહુ મહેનત કરું છું તો પણ મને નથી મળતું, પણ ભગવાનની ઈચ્છા કંઈ ઓર છે એટલે તમને એ આપતા નથી. તો એ ભગવાન તમને કંઈ ન આપે તો પણ રાજી રહેવું અને ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેવું કે ભગવાન તમને તમારી પ્રિય વસ્તુથી દૂર એટલે રાખે છે કે તમે એ જર ભરતની જેમ મૃગલીમાં ફસાઈ જાઓ નહીં અને સીધા એ ભગવાન પાસે પહોંચી જાઓ. और नहीं हो तो और भी अच्छा है. જિંદગીની તમારી જે ઓછપ છે ને એને તમે તમારું સ્ટ્રોંગ પોઈન્ટ બનાવો, એને તમારી વીકનેસ ન બનાવો. આપણે સામાન્ય રીતે આપણી નબળાઈ બનાવી દઈએ. તમારી ઓછપ જે હોય ને તમે એની તમારી નબળાઈ બનાવી દો કે તમારી નબળાઈ રહી. કેમ? તમને એ ઓછપ પર કોઈ વાત કરે કે કોઈ બીજાને એ વસ્તુ પ્રાપ્ત થાય તો તમને દુઃખ થાય, તમે નબળા પડી જાઓ. યુ બીકમ વીક. વીક નહીં થાવ, ત્યાં મજબૂત થાવ. સમજો, ત્યાં શું વિચારો કે આ ભગવાને મને નથી આપી એટલે મારા ભાગ્યમાં ન હતી, એને હું જેળવી શકું એવું નથી, એટલે આ સમય એના માટે અનુરૂપ નથી. તો ભગવાન જે મારા માટે કરતા હશે એ બરાબર જ હોય એમ માનીને ભગવાનનું ભજન કરો અને વધારે મજબૂતાઈથી તમે આગળ વધો. મજબૂતાઈ તમારી કોઈ વસ્તુ પાછળ દોડવાથી, કોઈ વ્યક્તિ પાછળ દોડવાથી કે કોઈ વસ્તુ કે વ્યક્તિને મેળવવાથી સિદ્ધ થતી નથી. એ જગતની વ્યાખ્યા છે. મારી દ્રષ્ટિએ તમારી માનસિક મજબૂતાઈ જ્યારે તમારી કોઈ પ્રિય વસ્તુ કે કોઈ પ્રિય વ્યક્તિ તમારી પાસે નથી હોતી, કાં તમારાથી દૂર જાય અને તમે તમારું જે કંઈ કાર્ય કે રોજનું નિત્ય કે નૈમિતિક કર્મ વ્યવસ્થિત કરો, એ તમારી મજબૂતાઈ છે. ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન આધ્યાત્મ એન્ડ કોમન મેન. સામાન્ય માણસની મજબૂતાઈ એ જ છે કે જે વસ્તુ આ મેળવી તો બીજી મેળવો, બીજી તો ત્રીજી, ત્રીજી એ ચોથી. એ મજબૂતાઈ નથી, એ તો એન્ડલેસ જોબ છે. જોબ છે અને હું જોબ કહું છું. નોકરી છે, એક માયાની નોકરી છે, એ તમે કરી રહેલા છો. એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, એ ચાલ્યા જ કરશે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી. અને જીવીને મરી જશો તો પણ એ તમારો જોબ પૂરો ન થશે. આસક્તિ પાછો તમારો જન્મ કરાવશે અને પાછી એ જોબ તમે કરશો. એ મજબૂતાઈ નથી, એ બેવકૂફી છે. વારંવાર પોતે પોતાની જાતને સાબિત કરવા માટે પણ કાર્ય કરવું એ પણ બેવકૂફી છે, નરી બેવકૂફી છે. બરાબર? ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ મારે મારી જાતને જ સાબિત કરવી છે, મારે મને બહુ તું કોઈને કંઈ સાબિત નહીં કરવાનું ને તારે કોઈને કંઈ બતાવવાનું નથી. આ દુનિયામાં ભલભલા મોટા મોટા સિકંદર આવી ગયા ને ભલા ઇતિહાસના પાના પર ભલભલાના નામ આવી ગયા, બધા બહુ સાબિત કરી ગયા પણ બધા મરી ગયા અને નામો નિશાતક નહીં રહે જો મિટ ગયે ઉસકે. તો તારે કંઈ સાબિત તારા માટે પણ નહીં કરવાનું ને બીજા માટે પણ નહીં કરવાનું. આ બધી શું છે? આપણી નરી મૂર્ખતાઈ છે, મૂર્ખાઈ, કે આપણે બધું સાબિત કરવા જીવીએ છીએ બીજાને. અને આપણે કંઈ સાબિત કરવા માટે આવ્યા જ નથી આ લોકમાં. સમજો, આપણે ફક્ત ભગવાનનું ભજન કરીને આ લોકમાંથી નીકળવા આવ્યા છે. ધીસ ઇઝ એન ઇન્ટરવલ. અને આ આપણું રેસિડન્સ નથી, આ આપણું સ્ટેઇંગ હાઉસ છે. દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન રેસિડન્સ એન્ડ સ્ટેઇંગ હાઉસ. અંગ્રેજીમાં બે અલગ શબ્દ છે. સ્ટેઇંગ હાઉસ એટલે જ્યાં તમે ટેમ્પરરી રહેવું ને, દેટ ઇઝ સ્ટેઇંગ. તમે હોટલમાં જાઓ તે સ્ટે કહેવાય, ધર્મશાળામાં જાઓ તે સ્ટે કહેવાય. અને રેસિડન્સમાં તમારા મકાનમાં રહેવું ને એ પરમેનન્ટ તમારો વસવાટ કહેવાય. લખેલું હોય ને પરમેનન્ટ એડ્રેસ, એટલે એમાં તમારું રેસિડન્સ એડ્રેસ આપવાનું. એમાં હોટલનું એડ્રેસ નહીં ચાલે કે હું વર્ષમાં 6 મહિના તો હોટલમાં રહું. એ પેલો કે એ નહીં ચાલે ભાઈ, એ તો હોટલમાં સ્ટે કહેવાય. આ આપણે આ લોકમાં જે આવીએ છીએ ને, ધીસ ઇઝ અવર સ્ટેઇંગ હાઉસ. આ પરમેનન્ટ નથી, આ ટેમ્પરરી છે. આપણું રેસિડન્સ કેવું છે? અક્ષરધામ છે. ત્યાં જશું ને એટલે પછી આપણી આગળ પરમેનન્ટ એડ્રેસ લાગશે. એટલે પેલો મરી જાય પછી આગળ શું લાગે છે? અક્ષર નિવાસી. કારણ કે એ પરમેનન્ટ ચાલ્યો ગયો. જો એ ગયો હોય તો અક્ષરધામમાં,
પછી એ એડ્રેસ એનું બદલાય છે કોઈ દિવસ? નથી બદલાતું. ત્યારે આપણે તો એક જીવનમાં 4-5 તો મકાન બદલી નાખીએ. સમજી ગયા? એટલે આ બધું આપણું અજ્ઞાન છે. મારે આ સાબિત કરવું છે ને મારે પેલું કરવું છે ને મારે આ કરવું છે ને ફલાણું કરવું છે ને ઢીમકું કરવું છે ને પેલામાં આ ભૂલ રહી ગઈ ને આમાં. શાંતિ રાખ ભાઈ, દુનિયા બહુ મોટી છે, લાઈફ બહુ નાની છે. જેટલું થાય એટલું શાંતિથી મોજથી કર, આનંદથી કરો. જે કામમાં તમને આનંદ આવે એ કામ આનંદથી કરો. જે કામ તમને જે દિવસે બોજારૂપ લાગે કે કંટાળાજનક લાગે છોડી દેવું. પછી એમાં તમારા માટે કંઈ નથી. મને જે દિવસે અહીંયા સત્સંગમાં ત્રાસ લાગશે ને, આઈ વિલ લીવ ધીસ જોબ, હું છોડી દેવાની. મને એમાં આનંદ આવે છે, મોજ આવે છે. ઘડિયાળના કાંટા મારે નહીં જોવા પડતા. હું આમ જોઉં ટાઈમ થઈ ગયો એવું થાય છે, એટલે હું કરું છું. ખેંચીને પેલા બળદની જેમ વજન ખેંચીને કામ ન કરો. અને જીવનમાં પણ પ્રારબ્ધ અનુસાર પરમાત્મા તમને જે કામ કરવાનું સોંપે ને મોજથી કરો, આનંદથી કરો. અને તમારી વફાદારી જે કંઈ છે ને એ તમે ભગવાન પ્રત્યે રાખો, તો તમારા પોતા પ્રત્યે બી તમે વફાદાર જ છો. તમારે કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી. બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે તમારે કંઈ કરવાની જરૂર નથી. સમજો. અને બીજી વાત, મૂર્ખ વ્યક્તિ સામે બી સાયલન્ટ. થોડા સાયલન્ટ રહેવું. કારણ કે મૂર્ખને મૂર્ખ કહેવામાં પણ નુકસાન છે અને મૂર્ખને સમજાવશો તો એ સમજવાનો પણ નથી. એટલે થોડા સાયલન્ટ રહેવું. બી લિટલ બીટ મિસ્ટીરિયસ, થોડા રહસ્યમય રહેવું. લોકો તમારા વિશે તરત બધું જાણી જાય એવા ન રહો. કોઈ કંઈ પૂછે તો જણાવો. અહંકાર પણ ન રાખો. પણ પછી તમે આખી દુનિયાને સુધારવા જાઓ કે સુધારી નાખવી છે એવો બહુ આગ્રહ ન રાખો. વોટ્સએપના જ્ઞાન ગુરુ ન બનો. સોશિયલ મીડિયાના મફતના જ્ઞાન ગુરુ ન બનો. જેને જેટલી જરૂર હોય એટલું એને આપો. ન જરૂર હોય તો જય સ્વામિનારાયણ, આગળ જવા દો. સમજી ગયા? આ જ પરમાત્મા સંબંધી જ્ઞાનની શરૂઆત છે કે તમે પહેલાં તમારી ને અમે પહેલાં અમારી લાયકાત કેળવીએ એને પચાવવા માટે. પાત્રતા, બરાબર? સિંહણનું દૂધ હોય તે ગમે તેવા પાત્રમાં ટકે નહીં. એના માટે સોનાનું એટલે સુવર્ણનું પાત્ર જોઈએ. એટલે પરમાત્માનું જ્ઞાન લેવા માટે પહેલાં આપણે આપણી પાત્રતા કેળવવી પડે. ચાલો, એટલે શું કહ્યું કે એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે. હવે સમજો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કોના દ્વારા થાય? તો ભગવાનના મહિમા દ્વારા. ભગવાનનો મહિમા કેવી રીતે ખબર પડે? તો શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્રો દ્વારા ખબર પડે કે ભગવાન ચરિત્રો કરે એના દ્વારા ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો જે છે એની જીવને ઓળખાણ થાય. અને મોટા પુરુષ સત્પુરુષ હોય તે ચરિત્રો ગાય અને એમાં એ દ્વારા ભગવાનના ગુણો જે છે એને એ વક્તા હોય કે મોટા પુરુષ હોય તે સમજાવે. એટલે એના દ્વારા આપણે ભગવાનની ઓળખાણ થાય. આપણે કહીએ કે ઓ બહુ મોટો માણસ, કેટલો મોટો માણસ, અરે બહુ મોટો માણસ યાર, એના માણસો મર્સિડીઝ બેન્ઝમાં આવે છે. ઓ તારી તો ભલી થઈ. BMW આવે છે. કોણ? એના માણસો. તો એ તો પેલી લેમોઝી વાપરે છે. હું વાત કરે યાર, લિમોઝી વાપરે છે? હા, BMW તો એના માણસ આવે છે, બરાબર. પછી એ ટાટા નેનોમાં આવે. આપણે હા, અરે એ તો આતે રહીને લીધા. લોકો બધા માંગવાવાળા બહુ છે ને એટલે એ ટાટા નેનોમાં આવેલો છે. સમજી ગયા? એટલે ભગવાનનું મહાત્મય જાણીએ આપણે કે ભગવાન કેટલા મોટા છે. તો એ ભગવાનનું મહાત્મય જાણીએ એમાં જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આવે છે. અને એના દ્વારા જે ભગવાનની ઓળખાણ થાય છે. તો કોને થાય છે? આપણા જીવને થાય છે. ભગવાન આપણે ઓળખે છે. આપણે કાલે શું જોયું? પરમાત્મા સર્વજ્ઞ છે એટલે ભગવાન આપણે ઓળખે જ છે. સમજો. પણ આપણે ભગવાનને ઓળખતા નથી. બરાબર. એક્ઝેક્ટ ઉલટું છે મોદી સાહેબ અને આપણા જેવું. આપણે બધા મોદી સાહેબને ઓળખીએ છીએ પણ મોદી સાહેબ આપણે કોઈને ઓળખતા નથી. ભગવાનમાં ઉલટું છે. ભગવાન આપણે ઓળખે છે પણ આપણે ભગવાનને બરાબર ઓળખતા નથી. અને નથી ઓળખતા એટલે આપણે બધા અહીંયા છે. જે દિવસે ભગવાનને આપણે થોડા ઘણા પણ જાણીને ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરતા થઈ જઈશું તો પછી આપણે અહીંયા ના હોઈએ. આપણું એડ્રેસ બદલાઈ જશે. પછી પરમેનન્ટ એડ્રેસ, અક્ષર નિવાસી. અત્યારે કેવું છે? આ સ્ટેઇંગ એડ્રેસ, લીલા વિભૂતિ. ઘર બદલાયા કરે જ ને, બરાબર. એટલે ચાલો આગળ જઈએ સાહેબ. શું કહ્યું? એવા દિવ્ય મૂર્તિ એવા ભગવાન. અહીંયા દિવ્ય મૂર્તિ કેમ કહ્યું મોટા ભાઈ? જવાબ આપો. દિવ્ય મૂર્તિ એટલે શું? ભગવાનને કંઈ 4 હાથ હોય છે કે 8 હાથ હોય છે કે 10 હાથ હોય છે કે 20 હાથ હોય છે? શું હોય છે? કેમ દિવ્ય મૂર્તિ?
કે સોનાનું શરીર લઈને અહીંયા આવે છે? બોલો. સ્વયં પ્રકાશ છે એટલે દિવ્ય મૂર્તિ. બોલો જીગરભાઈ. અલૌકિક એટલે શું? તમે પાછા વિશેષણની ઉપર વિશેષણમાં જ જવાબ આપશો, મારે લોકલ જવાબ જોઈએ છે. દિવ્ય મૂર્તિનો અર્થ શું કહેવાય? બોલવું હોય તો બોલી દે, જે કહેવાય છે. મન में मत, दिल में मत रख, बोल दे. दिल के दरवाजे खोल दे, ताला तोड़ दे, दिल को हल्का कर दे. कुछ बोल मेरे बेटे, तू कुछ बोल. બોલી દે મોટા ભાઈ. અરે હા, એ મૂર્તિથી આપણો મોક્ષ થવાનો છે એટલે દિવ્ય મૂર્તિ. વાહ વાહ. ચાલો બીજો કોઈ બોલો. મુકુંદાસ, દિવ્ય મૂર્તિ કેમ કઈ ભગવાનની? બોલો. ભગવાન જેવું કોઈ જ છે નહીં. પછી આપણા કરતાં ઉપર છે એટલે ભગવાન છે. બરાબર. એટલે હવે તમે ફ્લેટમાં રહ્યો તો જે છેક છેલ્લે 12મા માળે રહી તે બધા ભગવાન, કારણ કે આપણાથી ઉપર રહી છે એટલે એ ભગવાન. બરાબર. સારી વ્યાખ્યા છે. આપણાથી ઉપર એ ભગવાન. એટલે હવે એપાર્ટમેન્ટમાં બધા 12મા માળ પર જ રહેજો, છેલ્લે ઉપર એટલે બધા ભગવાન, નીચેવાળા બધા માણસ, ઉપરવાળા ભગવાન. બોલો ભાઈ, દિવ્ય મૂર્તિનો અર્થ શું થાય? ભગવાન જેવું કોઈ નથી એટલે દિવ્ય મૂર્તિ. આ મનીષભાઈ બોલો, દિવ્ય મૂર્તિ એટલે શું? કેમ એ ભગવાનને દિવ્ય મૂર્તિ કહ્યા? બીજા કોઈને કેમ દિવ્ય મૂર્તિ ન કહ્યા? બોલો નિગમભાઈ. તમારા છોકરાને બોલવાનો ચાન્સ આપવો છે. દીકરા, તને આવડે છે દિવ્ય મૂર્તિ એટલે શું? નથી આવડતું? તું કેટલા વર્ષનો છે બેટા? 12 વર્ષનો થઈ ગયો? ઓ, હું તો 12 વર્ષે બહુ નાનો હતો, તું બહુ મોટો થઈ ગયો. ચાલો બોલો, દિવ્ય મૂર્તિ એટલે શું? ઓકે, અપ્રાકૃત છે. મૂર્તિ એટલે કોનો હોય? જેનો આકાર, આકાર જે હોય તે આપણા બધાના આકાર કેવા છે? માયિક આકાર છે. આગળ આવ્યું ને, તો ભગવાનનો બીજા કોઈ દેવ મનુષ્ય જેવો આકાર નથી. એટલે દિવ્ય મૂર્તિ, મૂર્તિ એટલે આકાર. તો એ કેવો છે? દિવ્ય છે. તો દિવ્ય એટલે કેવો છે? અપ્રાકૃત છે, માયિક આકાર નથી. એટલે ભગવાનને શું કહ્યા? દિવ્ય મૂર્તિ કહ્યા. બરાબર. શબ્દ પકડો અને શબ્દના અર્થ સમજી સમજીને આગળ વધો. એના પછી શું કહ્યા? એ ભગવાન તે નિર્ગુણ છે. તો નિર્ગુણ છે એટલે ભગવાનમાં કોઈ પણ પ્રકારના કોઈ ગુણ નથી. નિર્ગુણ એટલે કોઈ ગુણ નથી ભગવાનમાં. સાચી વાત ને મોટા ભાઈ? સાચી વાત. તો જ નિર્ગુણ કહેવાય ને. નિર્ગુણનો અર્થ શું થાય? કે ભાઈ આ નિર્ગુણ છે તો એનામાં કોઈ ગુણ નથી, એ નિર્ગુણ. તો બોલો, નિર્ગુણ કેમ કયા? જલ્દી બોલો, ટાઈમ આગળ જઈ રહ્યો છે. નિર્ગુણ કેમ કયા? બોલો મુકુંદાસ. દિવ્ય ગુણ હોય તો નિર્ગુણ કેમ કયા? નિલેશ, ભગવાનને નિર્ગુણ કેમ કયા? કયા 3 ગુણથી? સત્વ. હા, જો આને આવડેલું કહેવાય. આમ બૂમ પાડી નિલેશ એટલે આમ તરત જ જવાબ આપી દીધો. 3 ગુણથી પર છે. જો પાછો જોઈ છે કેવું છે. આને આવડેલું કહેવાય. કે આમ રસ્તે ચાલતો હોય ને પૂછીએ નિલેશ નિર્ગુણ કહે એટલે તરત કે 3 ગુણથી પર, સત્વ રજ અને તમ. બરાબર. આને આવડેલું કહેવાય. જો સભામાં અત્યારે નથી આવી શકતો તો પણ એને આવડે છે ને. આને જીવમાં નિશ્ચય આને કહેવાય. ઇદમ સાંભળી આવે. આજે આગળ આવ્યું ને જીવમાં નિશ્ચય, તો આને જીવમાં નિશ્ચય હતો કે નિર્ગુણ કેમ કહેવાય. તરત જ આવડી ગયું, સમજી ગયા, આઈડિયા આવી ગયો. આ જીવમાં નિશ્ચય તમને તાત્કાલિક ઓન ધી સ્પોટ વ્યાખ્યા મળી ગયાની. સમજો કેવું કહ્યું? તરત જ નિર્ગુણ એટલે શું? ભગવાન. એટલે તરત જ કેવું કે નહીં? 3 ગુણથી પર, સત્વ રજ અને તમ. એટલે જીવને વિશે એને એ જ્ઞાન થઈ ગયું. હવે કોઈ દિવસ નહીં જાય કે ભગવાનને નિર્ગુણ એટલે કયા? માયાના સત્વ રજ અને તમ. એ 3 ગુણ જે છે તે આપણે નિરંતર વર્ત્યા કરે છે આપણા શરીરને વિશે. 24 કલાકના 24 તત્વનું આપણું શરીર અને 24 કલાક આપણે અલગ અલગ મિશ્રિત રીતે એ ગુણો વર્તે છે. સત્વમાં રજ અને તમ, રજમાં તમ અને સત્વ, એ પ્રમાણે. પણ ભગવાન જે છે તે કેવા છે? 3 ગુણથી પર છે એટલે એને નિર્ગુણ કહ્યા. ચાલો આગળ જઈએ. ને ધ્યેય છે. ધ્યેય એટલે શું મોટા ભાઈ? હેમંતભાઈ, ધ્યેય એટલે શું? ઓકે, એ ધ્યેય છે. ચાલો આ બી
ઉદ્દેશ્ય છે. ઓકે, ચાલો. તમે શું કહું કે ધ્યેય છે એટલે શું? કંઈક ગોલ, ગોલ ગોલ બાબા, ગોલ ગોલ બાબા, બાબા નમસ્તે. ધ્યેય બોલો મોટા ભાઈ, ધ્યેય એટલે શું? બોલો, ધ્યેય એટલે, ધ્યેય એટલે શું? એ મેળવવા યોગ્ય, એ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે એ ભગવાન ધ્યેય છે, એટલે એ ધ્યાન કરવા યોગ્ય છે. તો આપણે કોણ થયા? ધ્યાતા એટલે ધ્યાન કરનાર, જ્ઞાતા જ્ઞેય એટલે એ વિષય. તો અહીંયા ધ્યેય એટલે પરમાત્મા ઉપાસ્ય, આપણે ઉપાસક. સમજો, વ્યાકરણના શબ્દોને સમજો. ડાકોરના ઠાકોર, બંધ દરવાજા ખોલ. ચાલો, એટલે ભગવાન ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે, આવી ગયું ને? ધ્યેય એટલે એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. એટલે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે બધા કેવા થઈ જાય? નિર્ગુણ થઈ જાય. નિર્ગુણ થાય એટલે એ કેવા થઈ જાય? સત્વ, રજ અને તમ એ માયાના ગુણથી મુકાઈ જાય. બરાબર? એવું એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે પછી એને આ લોકની કંઈ લાગે ચિંતા થાય નહીં. એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એને ભગવાનનું ચિંતવન એટલું બધું હતું કે મીરાબાઈ જે મીરાબાઈ હતા એમાંથી જેન્ડર ચેન્જ થઈ ગયું ને મગનબાઈ થઈ ગયા. એટલે શું કીર્તન ગાયું એમણે? એસી લાગી લગન મીરા હો ગઈ મગન. આખું જેન્ડર ચેન્જ થઈ ગયું ને મુકુંદભાઈ. જો, હા, મીરાબાઈનું જેન્ડર બી ચેન્જ થઈ ગયું. આખું મગનભાઈ થઈ ગયા મીરાબાઈમાંથી. વિચાર કરો. અને એ હાલ પણ પાડે છે લોકો. બરાબર? મીરાબાઈમાંથી મગનભાઈ થઈ ગયા એટલે સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ થઈ ગયા. બરાબર? ભજન આવે જ ને જલોટા સાહેબ, સુબહ સુબહ અનુપ જલોટા હાથ में लेकर लोटा क्या गाते थे ऐसी लागी लगन मीरा हो गई मगन. तो मीराबाई क्या जेंडर चेंज हो गया, स्त्रीलिंग से पुल्लिंग, સીધા મગનભાઈ. એવું જ થયું ને? તો એવું ના થયું તો શું થયું? એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એનો મહારાજે અર્થ આપેલો છે વચનામૃતમાં કે જે ભગવાનનું ભજન કરતો, ભગવાનનો ભક્ત હોય એનો ભગવાનની મૂર્તિને વિશે પ્રવેશ જાણવો. તો પ્રવેશ અહીંયા પાણીમાં પાણી મળી જાય એવો નહીં, પણ એના જીવની જે અખંડ વૃત્તિ તે કેને વિશે રહી? પેલી મૂર્તિને વિશે. એને ભગવાનના ભક્તને ભગવાનને વિશે થયેલો શું સમજવો? પ્રવેશ સમજવો. એટલે એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એનો શું અર્થ લેવો? મીરાબાઈ જે હતા એ ભગવાનની ભક્તિમાં શું થઈ ગયા? મગ્ન થઈ ગયા. મગન શબ્દનો અર્થ મગ્ન થઈ ગયા, ખોવાઈ ગયા. તેરે બારે મેં સોચ સોચ કર મેં અપને આપ કો ભૂલ ગયા. ભક્તિમાં અદ્વૈત છે, યાદ રાખજો. ભક્તિમાં શું છે? અદ્વૈત છે અને સામાન્ય રીતે દ્વૈત છે. તમે કહું કે આ કેવી વાત? ભક્તિમાં શું છે કે તમે ભગવાન વિશે વિચારી વિચારીને પોતે પોતાના જીવનું ભાન પણ ભૂલી જાઓ છો. એટલે ભક્તિમાં અદ્વૈત છે. અને પછી જ્યારે ભગવાનની તમને પ્રાપ્તિ થાય છે ત્યારે પાછા તમે ભગવાનની સેવા ઉપર કરો છો ત્યારે તમે સેવા કરનારો સેવક અલગ અને ભગવાન અલગ. એટલે ત્યારે પાછો દ્વૈત સમજો. પણ વ્યક્તિ તરીકે દ્વૈત. એટલે ધર્મી જે છે એમાં દ્વૈત, પણ બંનેના ધર્મો પાછા કેવા? અદ્વૈત. થોડા આગળ વધો, લિફ્ટ યોર સેલ્ફ. સભાને થોડી ઉચકો, ત્યાંને ત્યાંની પડી રહ્યું. તમે કહ્યું કે આ પાછો નવો ગુગલી આવ્યો. ગુગલી તો આવશે, સભામાં બેસશો તો આવશે. તમે ભગવાનનું ભજન કર્યું, તમારી આગળ નહીં લાગ્યું, તમે ધામમાં ગયા 25, 30, 40, 50 વર્ષ પછી બધા. ચાલો, તો તમે ભગવાનના ધામમાં ગયા તો ધર્મી તરીકે તમે બધા અલગ રહ્યા, એટલે તમે મુક્ત થયા અને ભગવાન તો ભગવાન જ રહેવાના છે. તો તમે એનું ભજન કરો છો તો ધર્મી તરીકે તમે બધા અલગ અને ભગવાન એક. બરાબર? એટલે એ શું કયો ભાવ થયો? દ્વૈત ભાવ થયો. કેવી રીતે દ્વૈત? જીવ અલગ છે ને ભગવાન અલગ છે અનાદિકાળથી. એ
પણ ભગવાને શું કર્યું કે તમે ભલે જીવ તરીકે અલગ છો અને હું પરમાત્મા તરીકે અલગ છું, પણ હું તમને મારા જેવા સમસ્ત કલ્યાણકારી બધા ગુણ આપું છું ખોબે ખોબા ભરીને. એટલે એ ગુણ ભગવાન તમને તમારા એમના પોતાના આપી દે, એટલે ભગવાનના ગુણ તમને બધા પ્રાપ્ત થઈ જાય. તો એ ગુણે કરીને તમે કેવા થઈ ગયા? અદ્વૈત થઈ ગયા. તો પણ પૂરેપૂરા અદ્વૈત થતા નથી, કારણ કે ભગવાનના તો પણ ઘણા ગુણ એવા છે જે બાકી રહી જાય. પણ ભગવાન એવું ઈચ્છતા નથી. સમજો, ભગવાન બહુ સરળ છે. આજે જે સંતે કહ્યું कि दुनिया का सबसे कठिन में कठिन काम क्या है? सरल बनना. સરળ બનવું એ દુનિયાનું સૌથી કઠણમાં કઠણ કામ છે. બરાબર? એટલે ભગવાન શું છે? અતિશય સરળ છે, શીલ સંપન્ન, અતિશય મૃદુ સ્વભાવ. એટલે પોતાના બધા ગુણ આપણે આપી દઈએ છે. મુક્ત અવસ્થામાં જાઓ તો કંઈ બાકી નહીં રાખતા, બધું જ આપી દે. સમજો, એટલે ભગવાનને અતિશય સરળ કહ્યા. રામચંદ્ર ભગવાનને જ્યારે પેલો ઘુ રાજા હતો એની માતાજી મળ્યા તો ભગવાને એને દંડવત કર્યા. અને જેમ ભગવાન કૌશલ્યાજીને મળતા હતા અને એમના આશીર્વાદ લેતા હતા, એમ પેલા જંગલના આદિવાસી ઘુ રાજાના માતાજી મળ્યા તો ભગવાને એમના પણ આશીર્વાદ લીધા, અને એકદમ સરળતાથી લીધા. કેમ? એ ભગવાન છે. સબરી ભીલને ત્યાં ભગવાન ગયા તો એના એઠા બોળ ભગવાને ખાધા. જટાયુ ગીધ પક્ષી, નોન વેજીટેરિયન પક્ષી, અતિશય તમોગુણી યોનિમાં જેનો જન્મ થયેલો એવો પક્ષી, એને ભગવાને પોતાના બાપુજી જે દશરથ રાજા એનો જેવો અગ્નિ સંસ્કાર થાય એવો અગ્નિ સંસ્કાર કર્યો, અને એની બધી વિધિ ભગવાન રામચંદ્રજીએ હાથમાં ઉચકીને જાતે કરી. અનંત કોટી બ્રહ્માંડનો નાથ આ કામ કરે. એટલે ભગવાન જેટલું જગતમાં કોઈ સરળ નથી. દુનિયામાં તમે કોઈની પણ જોડે ગમે એટલી વફાદારી રાખો, પણ તમારી જોડે ભગવાન સિવાય બીજો કોઈ વફાદાર રહેવાનો નથી કે થવાનો નથી. જીવનું સૌથી નજીકનું કોઈ વફાદાર મિત્ર હોય તો એ કોણ છે? પરમાત્મા. પણ એ ભૂલી જાય ભગવાનને જ. જીવ જોડે ભગવાન કોઈ દિવસ ગદ્દારી નહીં કરતા, અને જીવ પરમાત્મા જોડે કોઈ દિવસ વફાદારી નહીં કરતો. એટલે અહીંયા અટવાયા કરે. જે દિવસે એનામાં કૂતરા જેવી વફાદારીનો સિદ્ધાંત આવી જાય એ દિવસે એ સીધો ભગવાનના સાધર્મ્યપણાને પામી જાય. એટલે ભગવાનના ધામમાં પહોંચી જાય, અને પછી ભગવાન એને પોતાના જેવા સમસ્ત કલ્યાણકારી ગુણો આપી દે, અને એવા આપી દે કે એ ગુણોમાં શું થઈ ગયું? અદ્વૈતપણું થઈ ગયું. અને પોતે પાછા દ્વૈત તો રહેવાના, કારણ કે પેલા બધા આટલા બધા અનંત કલ્યાણકારી ગુણો પામીને પણ એ બધા કોણ કહેવાય છે? પુરુષ. અને પરમાત્મા કોણ છે? પુરુષોત્તમ. સમજી ગયા? એટલે ધર્મી ભાવ જે છે તે તો જુદો કાયમ માટે રહેવાનો, તો જ એ અનાદિ સ્વામી સેવક ભાવ સિદ્ધ થાય. ધર્મ ભલે ભગવાન તમને બધા આપી દે, પણ ધર્મી તો એક પરમાત્મા અલગ, અને તમે પણ બધા અસંખ્ય જીવ અલગ અલગ. બરાબર? ચાલો, હા કંઈ નહીં, 1 મિનિટ. અને એ ભગવાનનું એવું સ્વરૂપ છે, અને એ ભગવાન છે એ પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે જીવના સમૂહ બહુ મોટું છે, તે કાલે જોઈશું. હવે બરાબર, એક જગ્યા પર રહેતા રહેતા આ ભગવાનના સ્વરૂપની વાત છે. જો ધામમાં પહોંચી ગયા ભગવાન, અને પાછા આ અનંત કોટી બ્રહ્માંડમાં પણ રહી છે, તે બધા ભગવાનના સ્વરૂપની વાત છે. એટલે હવે ભગવાનના વ્યતિરેક રૂપની વાત આવશે અને અન્વય રૂપની વાત આવશે. આ બધા ભગવાનના સ્વરૂપના જ્ઞાનનો વાત છે. આ નિશ્ચય જો તમને થઈ જાય તો પછી તમારો જીવ દુનિયામાં ગમે ત્યાં દેશકાર ક્રિયાસંગ ગમે એટલા બગડે ને ગમે તેવા તમે આમ તે ઉજાવ, પણ તમને કંઈ ફરક પડે નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ